હેલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. આજના વિડીયોમાં એક આપણે બાકી છે આઈપીઓની ડિસ્કશન કરવાની છે, પણ આગળ વધીએ પહેલાં ડિસ્ક્લેમર કે હું કંઈ સેબી રજિસ્ટર્ડ એનાલિસ્ટ નથી. તો અહીંયા કોઈ પણ કંપનીની વાત થાય એમાં આઈપીઓમાં એપ્લાય કરવું કે ન કરવું એ તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને નિર્ણય કરશો. અહીંયા ફક્ત આપણે એજ્યુકેશનલ પર્પઝથી એનું ડિસ્કશન કરીએ છીએ. એપ્લાય કરવા માટેનો નિર્ણય તમે તમારો પોતાનો લેશો. આજે જે આપણે આઈપીઓની વાત કરવાની છે એ છે યુનિમેક એરોસ્પેસ કરીને. નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવે છે કે ડિફેન્સ સેક્ટરની એક કંપની ઇસ્યુ લઈને આવી રહી છે. એ પહેલાં આપણે થોડું ઘણું ડિફેન્સ સેક્ટર માટેની વાત કરી લઈએ કે ડિફેન્સ સેક્ટર આમ તો છેલ્લા કેટલાક વર્ષોથી લાઇમલાઇટમાં છે, ખૂબ સારું રિટર્ન આપ્યું છે, પણ સાથે સાથે એ વસ્તુ પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે અત્યાર સુધી કેમ ડિફેન્સ સેક્ટર સારું નહોતું કરતું ને છેલ્લા કેટલાક વર્ષોથી સારું કરવા માંડ્યું. તો એનું કારણ એકમાત્ર એટલું છે કે સરકારે એના માટેના જે કોઈ કેપેક્સ કર્યા છે, એના માટે સરકારે જે કોઈ એમાં પૈસા નાખ્યા છે, સુધારાઓ કર્યા છે, જે એને પ્રોત્સાહન આપ્યું છે, એને કારણે ડિફેન્સ સેક્ટર ખૂબ જ લાઇમલાઇટમાં છે. અને ઇન્ડિયાનો જે આખા વિશ્વની અંદર પણ આપણું એક જે સ્થાન ખૂબ મજબૂત થયું છે, એને કારણે પણ ડિફેન્સ સેક્ટર લાઇમલાઇટમાં છે. પણ તેમ છતાં ડિફેન્સ સેક્ટર ઉપર આધારિત કંપની છે એટલે ગવર્મેન્ટનું ડિફેન્સ સેક્ટરનું એલોકેશન જે હોય એના ઉપર આધારિત હોય. પણ તેમ છતાં આ કંપનીમાં થોડીક અલગ વસ્તુ છે. એટલે આપણે સૌથી પહેલાં કંપનીનો બિઝનેસ જોઈ લઈએ તો કંપની મેઇનલી ડિફેન્સ સેક્ટરમાં જે વપરાતું હોય એ વસ્તુઓના ક્રિટિકલ પાર્ટ્સ બનાવે છે. ક્રિટિકલ પાર્ટ્સ એટલે એના માટે બહુ અગત્યના હોય. પછી એ વસ્તુ કોઈ પણ સ્પેસ શટલ હોય, રોકેટ હોય, કોઈ જેટ એન્જિન હોય કે જેટ વિમાન હોય, એ દરેક વસ્તુના ક્રિટિકલ પાર્ટ્સ બનાવે છે. એના પાર્ટ્સને લગતું, એને ટેસ્ટિંગને લગતું અને એના બેલેન્સિંગને લગતા કે આ બધા જે સાધનો હોય એની મશીનરી માટેનું કામ કરતી આ એક કંપની છે. મેઇનલી આમ જોવા જઈએ તો અગત્યની વસ્તુ જોવા જેવા લાગવી જે છે એ છે કે કંપનીનો બિઝનેસ સૌથી વધારે અમેરિકામાં છે. લગભગ 92% એટલે કે 92% જેટલો બિઝનેસ જે છે એ કંપનીનો અમેરિકામાં છે અને ઇન્ડિયામાં લગભગ 3%થી પણ ઓછો બિઝનેસ છે. બીજા નંબરે કંપનીનો બિઝનેસ છે જર્મનીમાં છે. તો અમેરિકા માટે પણ હવે આમ જોવા જઈએ તો બે વસ્તુ કહી શકાય. એક તો અમેરિકાની ઇકોનોમી પ્રમાણમાં ધીમે ધીમે સુધરી રહી છે, ગ્રોથ સારો આવી રહ્યો છે. પણ બીજી બાજુ એમના જે નવા પ્રેસિડેન્ટ આવ્યા છે એ આવ્યા પછી બહારની બીજા દેશોને કંપનીઓને બીજા દેશો જે બિઝનેસ કરે છે એમાં પોલિસી કઈ રીતે રહેશે એ એક ક્વેશ્ચન માર્ક રહે છે. પણ તેમ છતાં અત્યારે તો કંપની ખાલી આઈપીઓ લાવી રહી છે એટલે આપણે લાંબા ગાળાનું રોકાણનું કે એવું કોઈ વિચારતા નથી. ફક્ત ઇસ્યુ ભરવો કે નહીં, એપ્લાય કરવું કે નહીં અને લિસ્ટિંગ ગેઇન બાબતની જ વાતચીત ધ્યાનમાં વધારે લેતા હોય છે. પછી આગળ જતાં કંપની રિઝલ્ટ સારા આપે કે બિઝનેસમાં કોઈ ગ્રોથ હોય તો આપણે લાંબા ગાળા માટે વિચારતા હોઈએ છીએ. તો આ કંપનીનો બિઝનેસ છે અને ખાલી ડિફેન્સ સેક્ટરમાં જ છે એવું નથી. કંપની જે છે બીજા પણ કેટલાક સેક્ટરમાં કામ કરે છે, જેમ કે સેમિકન્ડક્ટર છે, ઇલેક્ટ્રિસિટી જનરેશન માટેના ટર્બાઇન જે છે એમાં પણ કંપની કામ કરે છે, કારણ કે એમાં પણ ક્રિટિકલ કમ્પોનન્ટ્સ લાગતા હોય છે. અને ટર્બાઇન બનાવતી કે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરતી એક કંપની ટીડી પાવર, જેનો વિડીયો આપણે જૂના વિડીયોમાં આપણે વાત કરેલી છે, તો એ વિડીયો ચોક્કસ જોશો. ઘણી બધી ઇન્સાઇટ તમને એમાંથી મળી આવશે. તો યુનિમેક એરોસ્પેસ જે કંપની છે એના બિઝનેસની આપણે ચર્ચા કરી લીધી. ત્યાર પછીથી કંપનીના ફાઇનાન્શિયલ્સ જોઈએ તો ફાઇનાન્શિયલ્સ છેલ્લા 3 વર્ષના ખૂબ સરસ છે. નેટ પ્રોફિટ જોઈએ તો 3 કરોડમાંથી કંપનીનો નેટ પ્રોફિટ જે છે સીધો 22 કરોડ ને 22 કરોડમાંથી 58 કરોડ. અને છેલ્લે જે સપ્ટેમ્બર સુધીના રિઝલ્ટ છે એમાં પણ ખૂબ સારો પ્રોફિટ કંપનીએ બતાવ્યો છે. કંપનીનો આરઓસી અને આરઓઈ જે છે એ પણ 50થી ઉપર છે બંને. પણ છતાં હજી આઈપીઓ આવે છે એટલે આપણે અત્યારે એવું જોતા નથી, પણ આગળ જતાં એ રેશિયો કેવા રહે છે એ જોવા પડે. કંપની જે છે એનો પી એ લગભગ 60ની આજુબાજુમાં લઈને આવે છે અત્યારે જે અપર પ્રાઇસ બેન્ડ છે કંપનીનો એ પ્રમાણે જોતા. તો આપણે આના જેવી જ સેક્ટરની બીજી કંપનીઓની ચર્ચા કરીએ તો એને લગતી બીજી કંપનીઓ જે આજ કામ કરતી હોય અથવા એને લગતું કામ કરતી હોય એવી કંપનીઓમાં પારસ ડિફેન્સ આવશે, એમટાર ટેકનોલોજી, ડેટા પેટર્ન છે, આઝાદ એન્જિનિયરિંગ છે, ડાયનેમેટિક ટેકનોલોજી છે. આ બધી જ કંપનીઓ આ જ કંપની જેવો બિઝનેસ કરે છે. અને આ બધી કંપનીઓ જે છે એના પી ખાલી એક ડાયનેમેટિક ટેકનોલોજીને બાદ કરીએ તો બધાના પી 90ની ઉપર આવે છે. એટલે બીજા બધા એના કોમ્પિટિટર પછી આઝાદ એન્જિનિયરિંગ પણ એમાં જ આવશે. પણ આ બધી કંપનીઓ લગભગ 100 છે, 90 છે, કોઈના 78 છે, એવી રીતના બધા પીઈથી કામ કરે છે. એટલે આ કંપની એના કરતાં થોડી ઓછી વેલ્યુએશન્સથી આઈપીઓ લઈ આવે છે. એટલે રોકાણકારો માટે કદાચ લિસ્ટિંગ ગેઇન માટે એમણે
જગ્યા છોડી છે. અને સૌથી ઇન્ટરેસ્ટિંગ આપણા માટે જે વસ્તુ છે એ ગ્રે માર્કેટ પ્રીમિયમ. તો ગ્રે માર્કેટ પ્રીમિયમ અત્યારે લગભગ 60-61% જેવું ચાલે છે, એટલે સેફ્ટી માર્જિન પણ સારો છે. તો આ થઈ ઇસ્યુના લીડ મેનેજર પણ પ્રમાણમાં સારા છે. કંપનીની એન્કર બુક આવી ગઈ છે. ડીઆઈઆઈની અંદર ખૂબ સારા નામ છે, જેમાં ટાટા મ્યુચ્યુઅલ ફંડથી માંડી આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ છે, બંધન બેંક છે, ડીએસપી છે, એચએસબીસી છે, આ બધા મ્યુચ્યુઅલ ફંડ છે. અને એફઆઈઆઈનું લિસ્ટ જે છે એન્કર બુકનું એ પણ ખૂબ સારું આવેલું છે. એફઆઈઆઈમાં પણ સૌથી ફેવરિટ, જેને હું એનું રિસર્ચને પ્રમાણમાં થોડું ઘણું માનીએ છીએ, ગોલ્ડમેન સેક્સ છે અને બીજા પણ અશોકા છે. આવા બધા સારા સારા એફઆઈઆઈ જે છે એમણે એન્કર બુકમાં પાર્ટિસિપેશન કર્યું છે, એટલે ખરેખર એન્કર બુક પણ કંપનીની સારી કહેવાય પ્રમાણમાં. કંપની જે છે એનો 50% ફ્રેશ ઇસ્યુ છે, નવો છે, કે જે કંપનીમાં પૈસા જવાના છે, અને 50% જે છે એ કંપનીના પ્રમોટરો પોતાનો હિસ્સો વેચીને જાય છે. અને મિત્રો, હમણાં છેલ્લે આપણે તો ઘણા બધા ટોટલી ઓએફએસ હોય એવા પણ ઇસ્યુ જોયા છે, અને એનું પણ પ્રીમિયમ સારું છે. છતાં પણ આપણે પ્રમાણમાં સબસ્ક્રિપ્શન મળે છે, એટલે આ કંપનીને તો કોઈ સબસ્ક્રિપ્શનનો સ્કોપ એમ લાગતું નથી કે કોઈ પ્રોબ્લેમ આવે, સારું જ મળશે, ખૂબ સારો ભરાશે. અને મેં પર્સનલી પણ જેટલા ડીમેટ એકાઉન્ટ છે અવેલેબલ એ દરેકમાં એપ્લિકેશન કરવી એવો નિર્ણય કર્યો છે. તમે શું વિચારો છો એ કોમેન્ટમાં ચોક્કસ લખશો, અને તમારો અભિપ્રાય શું છે એ લખશો. આગળ જે આપણે ઇસ્યુ એપીઓની ચર્ચા કરી છે એમાં સનાથલનું જે પ્રીમિયમ છે છેલ્લે દિવસે થોડું ઘટ્યું હતું, 66% જેવું હતું. બાકીનામાં કોઈ ચેન્જીસ નથી. બાકીના આઈપીઓની જે કંઈ અપડેટ હશે એ ચેનલ ઉપરથી મળી જશે. આ વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને ખાસ મિત્રો લાઇક અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. આજના માટે એટલું જ. જય હિન્દ.